નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ચેપ્ટર નંબર 11 માપન. આ ચેપ્ટરમાં આપણે વિવિધ આકારો વિશે, તેના માપ અને તેનું ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે ચર્ચા કરીશું. સૌપ્રથમ સ્વાધ્યાય 11.1 શરૂ કરીએ તે પહેલા આપણે વિવિધ આકારોના ક્ષેત્રફળ અને પરિમિતિની જાણકારી મેળવીએ. સૌપ્રથમ અહીંયા પેલું આપેલું છે ક્ષેત્રફળ અને પરિમિતિ. ક્ષેત્રફળ જેની વ્યાખ્યા છે કે આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય છે. જો અહીંયા એક આકૃતિ દ્વારા સમજાવેલું છે, આ જે બ્લુ ભાગ છે એક સમતલ આપેલું છે, તેની અંદર એક ચોરસ ભાગ આપેલો છે. આ ચોરસ ભાગ એટલે કે જે પીળા રંગનો ભાગ દેખાય છે તે આપેલી આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય, એટલે કે સમતલમાં રોકેલી જગ્યા તેનું ક્ષેત્રફળ કહેવાય છે. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ પરિમિતિ વિશે. તેની વ્યાખ્યા છે કે આકૃતિની હદ દર્શાવતી રેખાઓના માપના સરવાળાને તે આકૃતિની પરિમિતિ કહેવાય. તો કે અહીંયા એક સમતલ આપેલું છે, આ સમતલમાં જે ચોરસ ભાગ આપેલો છે, આ ચોરસની ફરતી બાજુ એટલે કે કિનારીનો જે ભાગ છે એ બધાનો સરવાળો કરીએ તેને તેની પરિમિતિ કહેવાય છે. હવે આપણે વિવિધ આકારો, તેના ક્ષેત્રફળ અને પરિમિતિ જોઈએ. સૌપ્રથમ છે ચોરસ, જેની આકૃતિ થશે આ રીતે. તેનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ અને તેની પરિમિતિ એટલે કે 4 ગુણ્યા લંબાઈ, એટલે કે ચારેય બાજુની લંબાઈનો સરવાળો. બીજો આકાર છે લંબચોરસ. તેની આકૃતિ આપેલી છે, તેના ક્ષેત્રફળનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને તેની પરિમિતિ એટલે કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. ત્રીજો આકાર છે ત્રિકોણ. તેનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ અને તેની પરિમિતિ એટલે કે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો. આ બધી જ આપણે ધોરણ 7માં ભણી ગયા છીએ. વર્તુળ છે, આ આપણા માટે નવીન છે કે વર્તુળ છે તેનું ક્ષેત્રફળ πr² છે અને તેનો પરિઘ 2πr છે. તેને પરિઘ પણ કહી શકાય અને તેને પરિમિતિ પણ કહી શકાય. લાસ્ટ છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો આ છે તેની આકૃતિ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે કે પાયો ગુણ્યા પાયા પરનો વેધ. જે ત્રુટક રેખા વડે દર્શાવેલો છે તે તેનો પાયો છે, તે તેનો વેધ છે, અને જ્યાં વેધ છે જેના પર અડે છે, જ્યાં કાટખૂણો બને છે એ તેનો પાયો છે. ત્યારબાદ છે પરિમિતિ. તો કે ચારેય બાજુના માપનો સરવાળો એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ થશે. આ બધા જ સૂત્રોનો ઉપયોગ આપણે સ્વાધ્યાય 11.1 ના દાખલામાં કરીશું. ત્યારબાદ નેક્સ્ટ છે કે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે તેનું સૂત્ર થશે 1/2 ગુણ્યા સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર, એટલે કે 1/2 ગુણ્યા h કૌંસમાં a વત્તા b. બે બાજુઓ વચ્ચેનું લંબ અંતર છે તે a અને b વડે દર્શાવેલું છે અને બાજુઓનો સરવાળો એટલે કે h વડે દર્શાવેલો છે. આ છે તેની આકૃતિ. નેક્સ્ટ છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. સમબાજુ એટલે કે જેની બધી જ બાજુઓ સરખી હોય. તેનું સૂત્ર થશે 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર, જેનું સૂત્ર છે 1/2 કૌંસમાં d1 ગુણ્યા d2. અહીં આકૃતિ આપેલી છે. જે સમબાજુ ચતુષ્કોણ છે તેમાં 2 વિકર્ણો છે, એક વિકર્ણ d1 અને બીજો વિકર્ણ છે d2. આ વિકર્ણો તે કાટખૂણે દુભાગે છે, જેમાં સૂત્ર છે 1/2 ગુણ્યા d1 ગુણ્યા d2, જેનો ઉપયોગ સ્વાધ્યાય 11.2 ના દાખલામાં કરીશું.